આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની સંચાલન પરિષદની બેઠક યોજાશે. ભારત અમેરિકાએ ચોરાયેલી ભારતીય કલાકૃતિઓને પરત લાવવા સાંસ્કૃતિક સંપત્તિ સમજૂતી પર કરાર કર્યા. આજે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિયાણા અને ગોવા સહિતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. પેરિસ ઓલિમ્પિકનો પ્રારંભ. આજે ભારતના ખેલાડીઓ શૂટિંગ, ટેનિસ, બેડમિન્ટન, હોકી સહિતની રમતોમાં સ્પર્ધા કરશે. અને ભારત શ્રીલંકા વચ્ચે આજે સાંજે T20 ક્રિકેટ શ્રેણીની પ્રથમ મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે નીતિ આયોગની સંચાલન પરિષદની 9મી બેઠક આજે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં યોજાશે. આ બેઠકની વિષય વસ્તુ છે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવો. આ બેઠકમાં વિકસિત ભારતના દ્રષ્ટિકોણ અંગેના દસ્તાવેજ પર ચર્ચા વિચારણા થશે. નીતિ આયોગના સૂત્રોના જણાવ્યા મુજબ દેશના નાગરિકોના જીવન ધોરણની ગુણવત્તામાં વધારો કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહકાર અને સુશાસનને કેન્દ્રમાં રાખવાની બાબત આ ચર્ચાના કેન્દ્રમાં રહેશે. એવી જ રીતે વિકસિત ભારતનું ધ્યેય હાંસલ કરવામાં રાજ્યોની ભૂમિકા અંગે બેઠકમાં ચર્ચા વિચારણા કરાશે. આ બેઠકમાં પ્રધાનમંત્રી ઉપરાંત રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો, નીતિ આયોગના ઉપાધ્યક્ષ અને આમંત્રિત પ્રતિનિધિઓ ભાગ લેશે. ભારત અને અમેરિકાએ ચોરાયેલી ભારતીય કલાકૃતિઓને અમેરિકાથી પરત લાવવા માટે એક સાંસ્કૃતિક સંપત્તિ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત બંને દેશ પુરાતત્વીય સામગ્રીના ગેરકાયદેસર વેપાર, આયાત, નિકાસ અને દાણચોરીને રોકવા માટે સાથે મળીને કામ કરશે. અમેરિકા સાથે ભારતનો આ પ્રથમ સાંસ્કૃતિક સંપત્તિ કરાર છે. નવી દિલ્હીમાં સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કરારને ઐતિહાસિક ગણાવ્યો અને કહ્યું કે બંને દેશો વચ્ચેની ભાગીદારીને મજબૂત કરશે અને આંતર સાંસ્કૃતિક વિકાસને પ્રોત્સાહન આપશે. તેમણે કહ્યું કે ગયા વર્ષે ભારતમાં યોજાયેલી G20 શિખર પરિષદ બાદ અમેરિકા સાથે એક વર્ષ લાંબી ચર્ચા બાદ આ સમજૂતી થઈ છે. શ્રી શેખાવતે જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે હસ્તગત કરાયેલી કલાકૃતિઓ પરત કરવાથી સમુદાયોને તેમના વારસાનો પુનઃ પ્રાપ્ય કરવા અને તેનું રક્ષણ કરવાનો અધિકાર મળશે. ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગાસેટ્ટીએ જણાવ્યું હતું કે આ કરાર ભારત અમેરિકાના 30મા દ્વિપક્ષીય સાંસ્કૃતિક સંપત્તિ કરારનું ભાગીદાર બનવા અને તેનો વાજબી હિસ્સો મેળવવા તરફનું એક મહત્વનું પગલું છે. શ્રી ગારસેટ્ટીએ ખાસ કરીને સાંસ્કૃતિક મુસદ્દીગીરી દ્વારા ભારત સાથેની તેમની ભાગીદારીને મજબૂત કરવા માટે અમેરિકાની પ્રતિબદ્ધતાનો પણ પુનરુચ્ચાર કર્યો હતો. રાષ્ટ્રપતિ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓને વિવિધ પ્રસંગોએ ભેટમાં મળેલી ચીજવસ્તુઓની હરાજી ઓનલાઈન પોર્ટલ ઉપહાર પર કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ પદ પર 2 વર્ષની સમાપ્તિ પ્રસંગે આ પોર્ટલ ખુલ્લું મૂક્યું હતું. પ્રથમ તબક્કામાં આશરે 250 વિશિષ્ટ ભેટોની હરાજી થશે. 5 થી 26 ઓગસ્ટ દરમિયાન હરાજી કરી શકાશે. ત્યારબાદ સૌથી વધુ રકમની બીડ કરનારને જે તે વસ્તુ આપવામાં આવશે. રસ ધરાવતી વ્યક્તિઓ પોર્ટલ upahar.rashtrapativhavan.gov.in પર બીડ રજૂ કરી શકે છે. હરાજીમાં મુકાયેલી ભેટ સોગાતો રાષ્ટ્રપતિ ભવન સંગ્રહાલય ખાતે જાહેર જનતાને જોવા માટે પ્રદર્શિત કરાઈ છે. મંગળવારથી રવિવાર દરમિયાન સવારે 9:30 થી સાંજે 5 વાગ્યા સુધી પ્રદર્શન ખુલ્લું રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. 11 વાગે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ તેનું ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના બધા જ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ પર પણ પ્રસારિત કરાશે. ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ પરથી પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. હવામાન વિભાગે આજે મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, મધ્યપ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ, વિદર્ભ, કોંકણ, દક્ષિણ કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે સોમવાર સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તરાખંડ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કેરળ, માહે, જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને ગિલગિટમાં 29 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. આગામી 5 દિવસ દરમિયાન દેશના પૂર્વ પશ્ચિમ, ઉત્તર પૂર્વ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ દ્વીપકલ્પ અને મધ્ય ક્ષેત્રમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ભારતે એશિયન આપત્તિ તૈયારી કેન્દ્રનું અધ્યક્ષપદ સંભાળ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે આ કેન્દ્ર એશિયા પેસિફિક ક્ષેત્રમાં આપત્તિ જોખમ ઘટાડવા અને આબોહવા સ્થિતિસ્થાપક નિર્માણમાં સહકાર અને અમલીકરણ પર કેન્દ્રિત એક સ્વાયત્ત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. ભારત 8 પાડોશી દેશો બાંગ્લાદેશ, કંબોડિયા, ચીન, નેપાળ, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, શ્રીલંકા અને થાઇલેન્ડ સાથે આ સંગઠનનું સ્થાપક સભ્ય છે. રાષ્ટ્રીય આપત્તિ સંચાલન સત્તામંડળના સભ્ય રાજેન્દ્રસિંહે વર્ષ 2024-25 માટે થાઇલેન્ડના બેંકોકમાં ચીન પાસેથી આ સંસ્થાનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. મંત્રાલયે કહ્યું કે ભારતે આપત્તિ જોખમ ઘટાડવા માટે ઘણી વૈશ્વિક પહેલ કરી છે. આમાં આપત્તિ પ્રતિરોધક માળખા માટે આંતરરાષ્ટ્રીય ગઠબંધનની સ્થાપનાનો પણ સમાવેશ થાય છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને જાણીતા વૈજ્ઞાનિક ડોક્ટર APJ અબ્દુલ કલામને આજે તેમની 9મી પુણ્યતિથિ અવસરે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ડોક્ટર કલામે ભારતના અવકાશ અને મિસાઇલ કાર્યક્રમોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે પણ જાણીતા છે. વર્ષ 2015માં 27 જુલાઈના રોજ ડોક્ટર કલામનું અવસાન થયું હતું. ગઈકાલ રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદ વચ્ચે પેરિસ ઓલિમ્પિકનો ભવ્ય પ્રારંભ થયો હતો. આજે ભારતના ખેલાડીઓ શૂટિંગ, ટેનિસ, બેડમિન્ટન અને હોકીની મેચો રમશે. ભારતની પ્રથમ સ્પર્ધા રોવિંગની હશે, જેમાં રોવર બલરાજ પમોર મેન્સ સિંગલ્સમાં ભાગ લેશે. શૂટિંગમાં ગુજરાતના ઇલાવેનિલ વલાવેરિયન 10 મીટર એર રાઇફલની સ્પર્ધામાં ભાગ લેશે. તો ટેનિસમાં રોહન બોપન્ના અને શ્રીરામ બાલાજીની જોડી ફ્રેન્ચ જોડી કેબિયન રેબોઉલ અને એડોર રોજર સામે મુકાબલો કરશે. બેડમિન્ટનમાં લક્ષ્ય સેન કેવિન કોર્ડન સામે રમશે, તો સાત્વિક સાંઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડી ફ્રાન્સના લુકાસ કોર્વી-અનો રોરોન લાબન સામે રમશે. ટેબલ ટેનિસમાં હરમિત દેસાઈ જોર્ડનના યમાન ઝાયેદનો મુકાબલો કરશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ગઈકાલે રાત્રે સત્તાવાર રીતે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી છે. તેમણે પુનરોચ્ચાર કર્યો છે કે તેઓ એક મત મેળવવા માટે સખત મહેનત કરશે. રાષ્ટ્રપતિ જો બાઇડેનના સમર્થન બાદ 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હેરિસન ડેમોક્રેટિક ઉમેદવાર હશે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ તેમને રાષ્ટ્રપતિ પદ માટે સમર્થન આપ્યું છે. ભારત અને યજમાન શ્રીલંકા વચ્ચે પ્રથમ T20 ક્રિકેટ મેચ આજે સાંજે 7 વાગ્યાથી પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આકાશવાણી પરથી સાંજે 6:30 વાગ્યાથી મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. સૂર્યકુમાર યાદવને 3 મેચની શ્રેણી માટે ભારતીય ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વિશ્વકપ જીત્યા બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ T20માંથી નિવૃત્તિ લીધી હતી. બીજી તરફ શ્રીલંકા પણ નવા કેપ્ટન ચરિથ અસલાંકાના નેતૃત્વમાં રમશે. મહિલા T20 એશિયા કપ ક્રિકેટમાં આવતીકાલે ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન ભારતનો મુકાબલો શ્રીલંકા સાથે થશે. દરમિયાન શ્રીલંકામાં ગઈકાલે રમાયેલી બીજી સેમીફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 3 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તો પ્રથમ સેમીફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 10 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની સંચાલન પરિષદની બેઠક યોજાશે. ભારત અમેરિકાએ ચોરાયેલી ભારતીય કલાકૃતિઓને પરત લાવવા સાંસ્કૃતિક સંપત્તિ સમજૂતી કરાર કર્યા. આજે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિયાણા અને ગોવા સહિતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. પેરિસ ઓલિમ્પિકનો પ્રારંભ. આજે ભારતના ખેલાડીઓ શૂટિંગ, ટેનિસ, બેડમિન્ટન અને હોકી સહિતની રમતોમાં સ્પર્ધા કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.